રોજ ઉઠીને ડોસી બટાકો બટાકો ને બટાકો કોક દા તો કંકોડો બનાવે આખો દાડો બસ બટાકોનું બટાકોનું હું તો નહીં ખાતો જા જ કોઈ નહીં ડોસી આ બટાકો ખાઉં ને એટલે પછી ગેસ થઈ જાય અને રાતી પછી તું જ બૂમો પાડે કે પાછળથી ભૂં 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 એવો અવાજ આવે તો પછી બટાકો ખવડાવે તો પછી એવું જ થાય ને ત્યાં આપો ચો જ્યાં હવારોના દેખાતા નહીં ખેતર જ્યાં તે અત્યારે તો એમને ખેતર મોકલવાના હતા આવા વરસાદના અત્યારે શું કોમ હતું એ તો હું ના જોત બપોર ચેર ઓટો મારવા શું બાપા ખેતરથી આવતા રહ્યા ઓહો હું તો તાન ખેતર આવવાનું કરતો હતો તમે તો જલ્દી આવતા રહેતા આવું કોઈ કોમકાજ નહીં જરૂર જવાની નહીં જરૂર હા તો હેરો આ ખાવાનું બનાવે પછી ખાઈ લો કેમ તે આટલી બધી વાર કરી તમે હા તમારે શું જવાની જરૂર હતી હું નહોતો જવાનો કોઈ હા તમને જપ થતી નહીં એ બાપા આઘારો જલ્દી આઘારો હા પાયો આ પેલી બાજુ જા પેલી બાજુ અરે જલ્દી આ બાજુ જો આમ શેટારો થોડા શેટારો બાજુ આવ્યો બુડા તું મને એ ભડકાવે હાફ કરીને હાફ તો હું મોટું પેલું એ હ આગો જા કોઈને બોલાવો ને હું જ પકડી પાડું હાફને કી બાજુ હ આ બાજુ હ ચાલ તો ઓ બાપા ના કોઈ દવાખાને નહીં જવું લે તો હમણાં મટી જાય બાપા તમને કહેતો તો ખરું હું પેલા ભાઈને બોલી આવું હાથ પકડવા વાળા હવે તમને બહુ એમાં પકડવામાં ખબર પડે ના જો તો હાથ ગાલી દો માર્યો ને સટકો અને પાછા દવાખાને જવા ના પાડી હેરો દવાખાને સોના મોના હું કહેતો તો કે પેલા ભાઈને બોલાવી લઉં તોય મારા ઓછો મોને નહીં અને આ સીધા લ્યો કે હું પકડી પાડું એ તો જેને ફાવતું હોય એ જ પકડે હા કોઈ તમારો કોમ નહીં ત્યાં ભટ્ટ લઈને પકડવા જાય માર્યો ને ચટકો લેડો દવાખાને જલ્દી નકા ભાઈ દવા ચાલે આ તો અમુક સાપ ઝેરી હોય તો સીધું ઝેર ચડી જાય તો હમણાં ટપકી જો એના કરતાં હેડા દવાખાને લેજો તમે અલ્યા ભાઈ તું જબ ખારું હોય એક તો બળતરા બળન હા હેડજે તારું કીધું મોનું જ પછી આવું જઈએ હેઠ હા પણ એક વાત નક્કી કે આપણને જે કોમ ના ફાવતું એ ના કરે હો મારું કરી હા નમસ્તે મિત્રો અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ